હાલ સમાચાર રાજ શેખાવતની અટકાયતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। સાયબર ક્રાઇમમાં કરણી સેનાનો જમાવડો જોવા મળ્યો તો પોલીસ અને કરણી સેનાના કાર્યકર્તાઓ વચ્ચે રકઝક થઈ। શેખાવતની અટકાયત બાદ લવાયા છે સાયબર ક્રાઇમ બહાર કરણી સેનાએ સૂત્રોચ્ચાર કર્યા છે। પોલીસ સામે કરણી સેનાની નારાજગી જોવા મળી રહી છે। આ ક્રાઇમ બ્રાન્ચની બહારના દ્રશ્યો છે કે જ્યાં કરણી સેનાના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા છે રાજ શેખાવતની અટકાયતને લઈને। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આયુષી લાઈવ જોડાઈ ગયા છે। જે આયુષી, જે રીતે એરપોર્ટ પરથી રાજ શેખાવતની અટકાયત કરી દેવામાં આવી ત્યારે લઈને કરણી સેનાના કાર્યકર્તાઓ ફૂલ નારાજ જોવા મળી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચનો ઘેરાવો કર્યો છે, શું છે વધુ વિગતો? બિલકુલ જે રીતે જે ક્ષત્રિય આગેવાનો છે કે જે આજે ખાસ કરીને જે કરણી સેનાના અધ્યક્ષ તેમના દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે કમલમ ખાતે તેઓ ઘેરાવો કરશે, પરંતુ જે ઘેરાવો કરે, વિરોધ કરે તે પહેલાં તેમની અટકાયત કરી લેવામાં આવી। એરપોર્ટથી તેમની અટકાયત કરવામાં આવી અને તેમને અમદાવાદના જે સાયબર ક્રાઇમ છે ત્યાં લાવવામાં આવ્યા છે, જ્યાં તેમની અટકાયત બાદ તેમને રાખવામાં આવ્યા છે। જોકે ત્યારબાદ અહીંયા જોઈ શકાય છે દ્રશ્યોમાં કે જે કરણી સેનાના કાર્યકરો છે તેમનો જમાવડો છે અહીંયા જોવા મળી રહ્યો છે અને કાર્યકરો છે તેની અંદર નારાજગી એ વાતની છે કે અટકાયત દરમિયાન જે રાજ શેખાવતની પાઘડી જે છે તે ઉતારી લેવામાં આવી હતી, જેને લઈને જે કામગીરી પર નારાજગી છે તે કરણી સેનાના કાર્યકરો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને અહીંયા તેઓ ક્રાઇમ બ્રાન્ચની બહાર જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં કરણી સેનાના કાર્યકર્તાઓ છે તે અહીંયા ઊભા રહીને જમાવડો તેમનો જોવા મળી રહ્યો છે। કેટલાક કાર્યકરો સાથે વાતચીત કરીશું। આપ અહીંયા પહોંચ્યા છો, કયા પ્રકારની નારાજગી છે, શું કહેવું છે? અમારા ક્ષત્રિય સમાજનું અપમાન તો પહેલા પુરુષોત્તમ રૂપાલાએ કરેલું, પરંતુ આજે મોટામાં મોટું અપમાન અમારા રાજ શેખાવત દાદાની જે પાઘડી ઉતારવામાં આવી છે એ વ્યક્તિ કોણ છે એના સામે કાલેથી અમે વિરોધ પ્રદર્શન કરવાના છે। આજે જે કરણી સેનાના કાર્યકરો આવ્યા છે ઓછી પ્રમાણમાં છે, આવતીકાલથી મહાજલ આંદોલન થશે। પોલીસની તાકાત હોય તો હવે રોકી શકે, જેને રોકવું હોય એ પોલીસ રોકી શકે। ભાજપનો હાથો પોલીસ બની છે અને આજે અમારા રાજ શેખાવત દાદાનું પાઘડીનું અપમાન કર્યું છે। અમારા ક્ષત્રિય સમાજની એક પાઘડી અને એક તલવાર બેનું અપમાન કરે એ અમે સહન કરતા નથી। રાજા રજવાડા વખતનો ઇતિહાસ દેખી લો, અમારું અપમાન છે, પાઘડીનું અપમાન કર્યું છે, અમે સહન કરવાના નથી। અને પોલીસ જે છે એ ભાજપનું હાથો બની ગયો એવું અમને લાગે છે। અમારા રાજ શેખાવત દાદાની અટકાયત કરી છે, હજુ હજારોની સંખ્યામાં કાર્યકર્તા અમારા કરણી સેના આવવાના છે। પોલીસની તાકાત હોય તો બધાને અમને જેલમાં પૂરવા અને અમે છેક અંતિમ શ્વાસ સુધી લડવાના છીએ। રૂપાલાની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી અમે લડવાના છીએ કરણી સેના જે બી। આપનું શું કહેવું છે જે રીતે જે આહવાન કરવામાં આવ્યું હતું રાજ શેખાવત દ્વારા, પરંતુ તેમની તો હાલ અટકાયત થઈ ગઈ છે અને આપ અહીંયા ઉપસ્થિત છો? મારું તો એ જ કહેવું છે કે કાયદો બધાના માટે સરખો છે। શું આ કાયદો આ કામ કરી રહ્યું છે? આના પહેલાં રૂપાલા સાહેબની ધરપકડ માટે અમે આહવાન કર્યું છે, કેટલાય અમે ફરિયાદો કરી છે, ઉગ્ર આંદોલન કર્યું છે, તો એમને કાયદો લાગુ પડતો નથી। અને શું અમને કાયદો લાગુ પડે? શું આ એક ગુજરાતમાં કાયદાની રીત છે? એ ખાસ એમને આ સરકારને જોવું જોઈએ। બિલકુલ, તો જે રીતે આજે કમલમ ખાતે જે ઘેરાવો કરવામાં આવનાર હતો, જે આહવાન કરવામાં આવ્યું હતું, જો કે આ કોઈ વિરોધ ઊભો થાય તે પહેલાં જ જે કાર્યકરોને પણ ક્યાંક અટકાવવામાં આવ્યા। રાજ શેખાવત છે જે કરણી સેનાના અધ્યક્ષ છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે। હાલ તેઓ સાયબર ક્રાઇમ ખાતે છે અને જે મોટી સંખ્યામાં જે કરણી સેનાના કાર્યકર્તાઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે અને તેમની માંગ છે કે જે રાજ શેખાવત છે તેમને તો અહીંથી મુક્ત કરવામાં આવે। સાથે જ જે તેમની માંગ ઉઠી છે કે જે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તે પણ તે માંગને લઈને તેમને વિરોધ કરવા દેવામાં આવે। જે આયુષી, સમગ્ર માહિતી બદલ આભાર। તો આપણી સાથે ફોન લાઈન પર સુરેન્દ્રસિંહ જાડેજા જોડાઈ ગયા છે, યુવા પ્રમુખ છે, સંકલન સમિતિના યુવા પ્રમુખ જોડાઈ ગયા છે। જે આપનો જોડાવા બદલ આપનું સ્વાગત છે। પહેલા તો આ જે રીતે એક તરફ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો હતો અને હવે જે અટકાયત કરવામાં આવી એમાં ઘી ઓમાયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે, આપનું શું કહેવું છે? આજે જે રાજ શેખાવત વિરોધ પ્રદર્શન કમલમનો હતો, એ ઘેરાવાનો જે આખો કાર્યક્રમ હતો એમાં સંકલન સમિતિના રસ્તા અલગ હતા, એમના રસ્તા અલગ હોય। વિરોધના દરેકને લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર છે। એમને એમની રીતે જે આયોજન કર્યું હતું એમાં પોલીસ દ્વારા એમનું અટકાયત કરાવીને જ્યારે એમને પાઘડી, એક પોલીસ અધિકારી દ્વારા પાઘડી એમને ઉછાળીને એમને વગર પાઘડી અંદર ગાડીમાં બેસાડવામાં આવે છે। એટલે આ રાજપૂત સમાજનું અપમાન કરવામાં આવી રહ્યું જાણે જોઈને। જી, તો હવે આપને આ કઈ રીતે આંદોલન હવે ઉગ્ર બની શકે છે? હવે કરણી સેના, ક્ષત્રિય સમાજ વધુ ઉગ્ર રીતે આવે એવું લાગી રહ્યું છે?
ઉગ્રની વાત નથી બેન. માં રાજપૂત સમાજનું ક્યાંક ને ક્યાંક અપમાન કરવામાં આવી રહ્યું છે વારે ઘડીએ. અને હું આપણા મારફતે યુવાનોને, ગુજરાતના યુવાનોને કહેવા માંગુ છું, આપણે સ્વયં વર્તીને આપણા આંદોલનને શાંતિપૂર્વક આગળના માર્ગે વધારીશું. પણ આ રીતે એક અધિકારી દ્વારા ગાડીમાં બેસાડવા જતી વખતે પાઘડી ઉછાળવામાં આવે, એ જ રીતે મહિપાલસિંહ મકરાણા જયારે આવ્યા હતા એમને એરેસ્ટ કર્યા હતા ત્યારે મહિપાલસિંહ મકરાણાની પણ ટોપી ઉછાળવામાં આવી હતી. એ જાણી જોઈને વારંવાર એકની એક હદે અપમાન કરવામાં આવે. રાજપૂતો માટે પાઘડી એ આપ જાણો છો શું કહેવાય અમારા માટે. જી સમગ્ર માહિતી બદલ આભાર, અમારી સાથે જોડાવા બદલ.